નવેરના સમાચારની વાત પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંદાડનું સનસનાટીભર્યું નિવેદન ભ્રષ્ટાચારની દૂર રહે એવા રાજકારણીની સંખ્યા ઓછી છે તેમનું આ નિવેદન છે જે સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ભ્રષ્ટાચારથી દૂર રહે એવા રાજકારણીઓની સંખ્યા હવે ઓછી થઈ ગઈ છે પારદર્શક પ્રામાણિક નેતાને શોધવા દીવો લઈને જવું પડે છે ચોખ્ખા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે આ વિસ્તારમાં મેં ભ્રષ્ટાચારમાં ક્યારેય દાનત બગાડી નથી મેં ગુંડાઓ કે ભ્રષ્ટાચારીઓને છાવર્યા પણ નથી પ્રામાણિકતા કે પછી કલેજાના કોઈ ઇન્જેક્શન આવતા નથી અમુક જે હાફ હૂંફ કરે એટલા માટે લઘુસમતા કુસમતા થઈ જાય છે અમરેલીમાં ખોડલધામમાં કાર્યક્રમ યોજાયો હતો તે દરમિયાન તેમની હાજરી હતી જ્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું રાજકારણમાં સાતમ રહે અને પ્રામાણિક રહેવું પારદર્શક પ્રામાણિકતા રાખવી અને ભ્રષ્ટાચારથી દૂર રહેવું ચોખ્ખા લોકોની સંખ્યા ઓછી છે એટલે તમે જે મને મત આપ્યા હતા જે લોકોએ નથી આપ્યા જે આપ્યા હતા પણ આ વિસ્તારનું નામ મેં ક્યાંય ગુંડાઓને છાવરવામાં કે ભ્રષ્ટાચારીઓને છાવરવામાં કે ભ્રષ્ટાચાર કરવામાં મેં ક્યાંય મારી ક્યારે દાનત બગડી નથી